રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 3 કલાક ખાબકી શકે છે વરસાદ. આગાહી કરી છે હવામાન વિભાગે. અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી અને વલસાડ, સંઘપ્રદેશ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગ તરફથી આગાહી. એક તરફ છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાનું આગમન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અવિરત છે, ત્યારે વધુ આગામી આ 3 કલાક કે જે રાજ્યમાં વિવિધ તાલુકા અને જિલ્લા માટે ભારે રહેશે. 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી. આ સાથે સુરત, વડોદરા અને ભરૂચમાં પણ 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના અન્ય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ આગામી 3 કલાક હવામાન વિભાગની આગાહી. તો હવામાન વિભાગ તરફથી આગાહી. એક તરફ છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાનું આગમન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અવિરત છે, ત્યારે વધુ આગામી આ 3 કલાક કે જે રાજ્યમાં વિવિધ તાલુકા અને જિલ્લા માટે ભારે રહેશે. 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી. આ સાથે સુરત, વડોદરા અને ભરૂચમાં પણ 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના અન્ય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ આગામી 3 કલાક હવામાન વિભાગની આગાહી.